સૌને જય શ્રી કૃષ્ણ. ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ આ ગુરુજનોને પોંખવાનો એક વિશિષ્ટ કાર્યક્રમ, એમાં પણ માત્ર કથાકાર નહીં પણ એક વિદ્વાન, એક હાલતી ચાલતી લાઇબ્રેરી, જેમને મળવા માત્રથી આપણા પ્રશ્નનું સોલ્યુશન થતું હોય. આપણને એવું લાગે કે એમને ખબર છે કે કેમ, એમને બધી વસ્તુની ખબર હોય. એવા પૂજ્ય ભાઈશ્રી દ્વારા આ શિક્ષકોને પોંખવા માટેનો જે કાર્યક્રમ કરવામાં આવે છે, એ ખરેખર આજના સમયની મુખ્ય જરૂરિયાતો જો સરકારે પણ ધ્યાન આપવાની હોય, કોઈ સામાજિક સંસ્થાઓએ પણ ધ્યાન આપવાની હોય, તો શિક્ષણ અને આરોગ્ય છે. આ બંને ક્ષેત્રમાં કામ થવું ખૂબ જરૂરી છે. એટલે આ 37 જિલ્લાના આ શિક્ષકોને આજે એવોર્ડ મળ્યો, એ એવોર્ડ નથી. 37 જિલ્લાઓમાં ભાઈશ્રી આપના સંસ્કાર, આપના આશીર્વાદ થકી એક મોટી ચેતના પ્રસરી છે. આ એક બહુ મોટી ઐતિહાસિક ઘટના છે. દર વર્ષે આ કાર્યક્રમ થાય છે. એમાં સાથે સાથે આ સ્ટેજ ઉપર જે મહાનુભાવ ઉપસ્થિત છે, સામે પણ મહાનુભાવ ઉપસ્થિત છે. નામ ઉલ્લેખ નથી કરતો, કારણ કે આ હોલમાં બેઠેલા દરેક વ્યક્તિ એક અલગ ઓળખાણ અને પહેચાન સાથે છે. ત્યારે આજે પહેલા 3 એવોર્ડ જે આપવામાં આવ્યા અહીંયાથી, ગૌરવ એ વાતનું થાય છે કે જોગાનું જોગ હું પણ ભાવનગરનો છું. એટલે આ ભાવનગર હોવાનું ગૌરવ બને. રક્ષાબેન ભાવનગરના, નિરંજનભાઈ પણ તળાજા, એટલે કે નરસિંહ મહેતા સાથેનું એમનું કનેક્શન. અને થોડા સમય પહેલા જ એમણે એક સરળ વ્યાકરણ કરવાનો એક પ્રયોગ કર્યો હતો અને જવાબદારી સરકારે મને સોંપી હતી. એ કામ પણ અત્યારે શરૂ છે. ખૂબ મહેનત કરે છે આ લોકો. એના ભાણવડ પણ અમારા યુનિવર્સિટી વિસ્તારની એક શાળા. એટલે મને ગૌરવ થાય, એ સ્વાભાવિક જ છે. લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મેળવવો, એવોર્ડ તો ઘણા બધા મળતા હોય છે, પણ આ સ્ટેજ ઉપરથી પૂજ્ય ભાઈશ્રીના સાનિધ્યમાં એમના આશીર્વાદથી મળે. અને રક્ષાબેને જે ભાવસભર વાત કરી, હું બરોબર પ્રભાવિત થયો. તમે જે વાત કરી એ વાત એકદમ દિલમાંથી આવતી. ઇટ વોઝ કમિંગ ફ્રોમ ધ હાર્ટ એન્ડ ટચીસ ટુ ધ હાર્ટ. એક ઉત્તમ પ્રકારનો આ પ્રતિભાવ, ખૂબ ઓછા શબ્દોમાં. મેં ઘણા વર્ષો પછી, લોકો જ્યારે પ્રતિભાવ આપવા જતા હોય છે ને, ત્યારે પ્રતિભાવંત બનવાને બદલે બહુ મોટો થતો હોય છે. પણ તમે એક સરસ પ્રતિભાવ રજૂ કર્યો. આપ હજુ વધારે દિવ્ય અને ભવ્ય રીતે આપના ક્ષેત્રમાં કામ કરો, એવી શ્રી હરિને પ્રાર્થના. નિરંજનભાઈ પણ, હું તો એમની સાથે હમણાં, હું જ્યારે નવો આ યુનિવર્સિટીમાં પલાણ સાહેબ પ્રોફેસર બન્યો, ત્યારે એમનું એક કુંવરબાઈનું મામેરું આખ્યાન કરવાનું હતું, અને જોગાનું જોગ એ જવાબદારી મને સોંપવામાં આવી હતી. ત્યારે આ ઉમાકાંતભાઈ, એ જવાબદારી મને સોંપવામાં આવી હતી. અને એમનું જે આખ્યાનમાં એમણે જે પ્રકારની છણાવટ કરી હતી, ત્યાર બધી વ્યાકરણ, તો આ નરસિંહ મહેતા યુનિવર્સિટી ત્યારે શરૂઆત થવા જઈ રહી હતી. 40,000 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ યુનિવર્સિટી 4 જિલ્લા, એ પણ એક મોટું સ્વપ્ન હતું રાજ્ય સરકારનું. અને પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ અને જુનાગઢમાં આજે આ વિસ્તારના 40,000 જેટલા, 1,40,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એ પણ એક આ વિસ્તારનું એક બહુ મોટી સેવાનું કામ છે. એમ આ સંસ્થાઓ પાંગરી છે. મને જ્યારે શિક્ષા મંત્રી દ્વારા પૂછવામાં આવ્યું કે તમારે સંખ્યા વધવાનું કારણ શું છે, ત્યારે મેં એનો જવાબ આપ્યો હતો. મને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એડિટરે પણ આવો ફોન કર્યો હતો કે આ તમારે ત્યાં કેમ સંખ્યા વધે છે. એટલે આન્સર વોઝ ગિવન બાય મી કે પહેલાં અહીંયા સંસ્થાઓ નહોતી. અહીંથી વિદ્યાર્થીઓને વિદ્યાનગર, બરોડા, અમદાવાદ ભણવા જવું પડતું હતું, ભાવનગર સુધી ભણવા જવું પડતું હતું. હવે અહીંયા તપોવન જેવી સંસ્થાઓ, નીચેથી પાયાની સંસ્થાઓ શરૂ થઈ છે, મોટી સંસ્થાઓ શરૂ થઈ છે. એના કારણે આ વિસ્તારનો વિદ્યાર્થી અહીંયા ભણતો થયો છે. એવી તપોવન જે સંસ્થા, જે પાયામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે, એમને પણ અભિનંદન આપું છું. સાથે સાથે દરેક જિલ્લામાંથી જે શિક્ષકો આવ્યા, એ જ્યારે એવોર્ડ લેવા ભાઈશ્રી આવતા હતા, ત્યારે એમના ચહેરા ઉપર એક ચમક હતી. અને એમને જે કાંઈક અમે કર્યું છે, કોઈક અમને જોવાવાળું છે, કોઈક અમારા કામની નોંધ લેવાવાળું છે. આ શિક્ષકો માટે એકવાર જોરદાર તાળીઓ પાડશું આપણે. મને મારા જૂના દિવસો યાદ આવ્યા ભાઈશ્રી. 10મા ધોરણમાં ભાવનગર કેન્દ્રમાં હું પ્રથમ આવ્યો હતો, અને મને આવા જ એક ફંક્શનમાં ભાઈશ્રીના હસ્તે ઇનામ મળ્યું હતું. એ મારા દિવસો મને યાદ આવી ગયા. એ વર્ષો પહેલા ભાઈશ્રીએ એ ચિંગારી રાખી હતી. આજે કદાચ એમના વિસ્તારમાં હું છેલ્લા 5.5 વર્ષથી આ યુનિવર્સિટીની સેવા કરું છું. જ્યારે ભાઈશ્રી મળે ત્યારે યુનિવર્સિટીના ખબર અંતર પૂછે, ખૂબ ભાવથી યુનિવર્સિટીની ચિંતા કરે, એનો આનંદ છે. ત્યારે આ નવી શિક્ષણ નીતિ પલાણ સાહેબ આપ જાણો છો અમલમાં આવી છે, ત્યારે બાળકનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ જે કરવાનું છે, ત્યારે મને
આ સંસ્કૃત પાઠશાળાઓની વાત કરી બિપિનભાઈએ. ખરા અર્થમાં આ સંસ્કૃત પાઠશાળાઓનો પુનરુત્થાન કરવાની ખૂબ જરૂર છે. હું વારંવાર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને પણ કહેતો હતો કે આપણે પાઠશાળાના નિયમો અને આપણા નિયમોને થોડા અલગ રાખીએ. કારણ કે આ મેં શિક્ષા મંત્રી સાથે પણ આ વાત કરી હતી. પાઠશાળા એ આપણી વિરાસત છે. પાઠશાળા એ આપણો એક એવો ભવ્ય અને દિવ્ય અને ગૌરવવાળો વારસો છે કે એને ટકાવવો એ આપણી સૌની જવાબદારી છે. આ પાઠશાળા થકી સંસ્કાર અને સંસ્કૃતિ ટકી છે. ત્યારે અમે પણ પલાણ સાહેબ તમને જણાવું કે યુનિવર્સિટીમાં સ્પોકન સંસ્કૃતનો કોર્સ શરૂ કર્યો, 2 ક્રેડિટ આપી એનઈપીના અંતર્ગત. અને આજે મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ સ્પોકન સંસ્કૃત ભણે છે અને એમને પણ ગમે છે આજે ભણવા માટે. તો આવા પ્રકારના જે નવા શિક્ષકે હંમેશા નવીનતા વિચારવી જોઈએ, નવાચાર કરવા જોઈએ. પલાણ સાહેબ એકવાર મને ટકોરમાં જ કીધું હતું, ક્યાં સુધી આ તમે જૂના ઇતિહાસ ભણાવશો, થોડું વિચારો. એટલે એક ટીમ કાબે લગાડી છે અને જૂનાગઢનો અર્વાચીન ઇતિહાસ, જૂનાગઢનો ઇતિહાસ જ્યારે જ્યારે વાંચવાનો આવે એટલે નવાબને કૂતરાનો શોખ હતો ને કૂતરાના લગ્ન કરાવ્યા ને લોકોને જમવા બોલાવ્યા ને એ વાતમાંથી બહાર આવી અમે એક જૂનાગઢનો નવો ઇતિહાસ લખવાનું પણ અમારી યુનિવર્સિટીની ટીમ પ્રયત્ન કરી રહી છે. ત્યારે મારે તમામ શિક્ષકોને કહેવું છે, અહીંયા બેઠેલા લોકોને મારી વાત મૂકવી છે કે શિક્ષણના આપણે પ્રોફેશનમાં આવ્યા છીએ ત્યારે મને થોડો સમય મળ્યો છે કે બીજા 2 વક્તા નથી એટલે આજે થોડી વાત કરું કે સામાન્ય શિક્ષકો અત્યારે થોડા પ્રેશરમાં છે. આ વેદના હું સમજુ છું કે શિક્ષણમાં ભણાવવા સિવાયની બીજી ઘણી બધી જવાબદારીઓ આવે છે. રામભાઈ મોકરિયા પધારો, આવો. આપ આપણી વચ્ચે રામભાઈ મોકરિયા પણ ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. શિક્ષણમાં આ ઘણા બધા કામો આપે છે ત્યારે મેં એનું સંશોધન કર્યું ભાઈશ્રી કે આ લોકો શિક્ષકોને શું કામ આપતા હશે. એમની પાસે આઈએએસ અધિકારીઓ છે, આઈપીએસ અધિકારીઓ છે, ઘણા બધા અધિકારીઓ છે, પણ મને કાળક્રમે વાત કરતા કરતા અધિકારીઓ સાથેના સંવાદ કરતા કરતા એવું ધ્યાનમાં આવ્યું કે શિક્ષકથી જવાબદાર બીજી કોઈ પ્રજાતિ નથી. पारुल यूनिवर्सिटी के ऑनलाइन डिग्री प्रोग्राम्स आपके सक्सेस का एलिवेटर. પ્રજાતિ નથી. એમને જે કામ આપવામાં આવે એ નિષ્ઠા અને પ્રામાણિકતા પૂર્વક જે કામ કરે છે એ આપણી પ્રામાણિકતાને કારણે આ બધા કામો આપે છે. પણ એ બધાની વચ્ચે ગામની નાની પ્રાથમિક શાળાઓમાં જે પ્રકારનું કામ થાય છે, આજે સવારે જ માનનીય શિક્ષા મંત્રીશ્રીએ મને ફોન કરીને ખાસ ભાઈશ્રી આપને સંદેશ આપવા માટે જણાવ્યું છે કે એમના અનન્ય કારણસર આપ આવી શક્યા નથી, પણ એમણે થોડા દિવસો પહેલા આપના દ્વારા જે ચાલતી સ્કૂલની મુલાકાત લીધી હતી, એમનો વિડીયો પણ એમણે ફેસબુક ઉપર મૂક્યો છે અને ખૂબ પ્રતિસાદ મળ્યો છે. એ આ સ્કૂલ અને આ પ્રકારની જે પ્રવૃત્તિઓ થાય છે એ આપણે બધાને ઈંધણ મળતું હોય છે. ત્યારે શિક્ષક તરીકે TTER મોડેલ ઉપર ચાલો તમે. ભરાડ સાહેબ, ટી એટલે ટીચિંગ, એ આપણું પહેલું કર્મ છે. બીજું ટી એટલે ટ્રેનિંગ. શિક્ષકોની સતત ટ્રેનિંગ થવી જોઈએ. સારા પરામર્શકો દ્વારા નવાચાર, નવી બાબતો, ગુડ પ્રેક્ટિસીસ, પીયર લર્નિંગ, આ બધું થતું રહેવું જોઈએ. ઈ મીન્સ એક્સટેન્શન. જ્યાં સુધી એક્સટેન્શન એક્ટિવિટીઝ નહીં થાય ત્યાં સુધી મને એવું લાગશે હું જ બહુ સારું કામ કરું છું. એટલે આ ત્રીજું મોડલ આ શિક્ષકોની સાથે સરકાર લેવલે અને આપણા લેવલે આ એક પદ્ધતિ લાવવાની જરૂર છે. અને ચોથું, આપણે જે વિદેશની યુનિવર્સિટીઓમાં આપણે જ્યારે વિદેશની શિક્ષા પદ્ધતિની આપણે બહુ વખાણ કરીએ છીએ ત્યારે એ છેલ્લો મુદ્દો આપણે હંમેશા સ્કીપ કરીએ છીએ, ધેટ ઇઝ રિસર્ચ. જ્યાં સુધી સંશોધન નહીં કરીએ. આ ગીજુભાઈ ભરાડ સ્કૂલના ડિરેક્ટર જોશી સાહેબ બેઠા છે, જાણે છે, એમણે વર્ષો સુધી સંશોધનો કર્યા છે. આ બાળક સ્કૂલે નથી જતો, કેમ નથી જતો, આ આખી પદ્ધતિ આપણે ક્યાંથી શરૂ કરી? 9મા ધોરણથી એક પ્રકારની સિસ્ટમ શરૂ થઈ છે ભાઈશ્રી અત્યારે, ટ્યુશન ક્લાસ બેઝડ. વિદ્યાર્થી ભણવા નહીં જવાનું, ટ્યુશન ક્લાસમાં હાજરી આપવાની. આ સારું મા બાપને બહુ ગમ્યું થોડા દિવસ કે મારું બાળક બહુ સરસ ભણે છે, ટેસ્ટમાં સારા માર્ક લાવે છે, પરફોર્મન્સ સારું કરે છે, કાલું કાલું ઇંગ્લિશ બોલે છે. પણ એના પરિણામ સ્વરૂપે કેટલું બાળકે ગુમાવ્યું? પીયર લર્નિંગ ગુમાવ્યું, રમતનું મેદાન ગુમાવ્યું, સહ અભ્યાસક પ્રવૃત્તિઓ ગુમાવી, સાંસ્કૃતિક કાર્યક્રમો ગુમાવ્યા, સંગીત ગુમાવ્યું, રમત ગમત ગુમાવ્યું. અને પછી અમારા કોલેજમાં જ્યારે છોકરો આવે એટલે એમને ફોન કરીને એમ કહે છે કે મારે બીએડ કરવું છે અને એક્સટર્નલ કરવું છે. આ એક વ્યથા રજૂ કરું છું રામભાઈ. બીએડ જેવો પ્રોફેશનલ અભ્યાસક્રમ એક્સટર્નલ થઈ શકે નહીં, પરંતુ આ આખો એક પ્રકારનો માહોલ ઊભો થયો છે. ડિગ્રીના મહત્વથી બદલે જ્યારે નવો ઉપક્રમ NEP 2020 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાવવામાં આવી છે,
આ પોલિસી લાવતા પહેલા 3000 લોકો દ્વારા રિવ્યુ લેવામાં આવ્યા હતા. 1 વર્ષ સુધી પબ્લિક પ્લેટફોર્મ ઉપર રાખવામાં આવી હતી અને એના પરિણામ સ્વરૂપે આ પદ્ધતિ જ્યારે અમલમાં આવી છે તે ખરા અર્થમાં અત્યારે પલાણ સાહેબ હું તમને જણાવું કે મેજર અને માઇનર વિષયો ઉપરાંત એ અમે ભણતા હતા ભરાડ સાહેબ આપ જાણો છો અત્યારે યુનિવર્સિટી દ્વારા સ્કિલ બેઝડ કોર્સિસ દરેક આર્ટ્સ કોમર્સ સાયન્સનો કોઈ પણ વિદ્યાર્થી હોય એને સ્કિલ એજ્યુકેશન ભણવું જરૂરી છે. સ્કિલ મીન્સ સપોઝ હું ફિઝિક્સ ભણું છું પણ મને તબલા વાદન ગમે છે તો ફિઝિક્સના વિદ્યાર્થીને તબલા વાદન શીખતા અટકાવી ન શકીએ આપણે. એની સાથે સાથે મલ્ટીડિસિપ્લિનરી હું મારા વિષયનું જ્ઞાન મેળવું પણ મારી સાથે જોડાયેલા વિષયનું જો જ્ઞાન મને ન હોય હું ડૉક્ટર છું ઓપરેશન કરું પણ એનેસ્થેસિયાની સમજ હોવી મને જરૂરી છે. તો આ પ્રકારનું અને છેલ્લું મહત્વનું એડ કરવામાં આવ્યું છે વેલ્યુ એડેડ કોર્સિસ જેની અંદર IKS નો સમાવેશ કરવામાં આવ્યો છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ વેલ્યુ બેઝડ એજ્યુકેશન. તમે ગમે ત્યારે ડિગ્રીઓ મેળવીએ છીએ આપણે આપણા બાળકો ક્યાંક અંશે શા માટે આપણી પેઢી આપણને એવું લાગે છે નારાજગી આવે છે વેલ્યુ ઘટતી જાય છે. શિક્ષણ માત્ર રટ્ટો નો રહે ગોખણપટ્ટી નો રહે પરીક્ષા નો રહે પરીક્ષાની પદ્ધતિમાં પણ ચેન્જ કરવામાં આવ્યો છે. પરીક્ષાની પદ્ધતિ જે 100 માર્કનું પેપર હતું એ 50 માર્કનું પેપર કરી દીધું છે તમામ યુનિવર્સિટીઓમાં અને 50 માર્ક એમને એની રીતે મૂકવાના છે. અને ચોથો મુદ્દો આવ્યો AEC આ ખૂબ નવી બાબત છે. ઘણા લોકોને આજે શિક્ષકોને મારે જણાવી છે પ્રાથમિકથી લઈને હાયર એજ્યુકેશન સુધી રામભાઈ AEC એટલે એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સિસ. વોટ ડુ યુ મીન બાય એબિલિટી? એબિલિટી કોને ગણીએ છીએ આપણે? એબિલિટી NEP એબિલિટીની વ્યાખ્યામાં ભાષાને ગણે છે કારણ કે ભાષા એક્સપ્રેશનનું માધ્યમ છે ભાષા સંવાદનું માધ્યમ છે. કોઈ પણ દુનિયાની મોટી પેટર્ન કે મોટી શોધ ગમે એટલી સારી વસ્તુ કરો જો ભાષાના માધ્યમથી જ એ પ્રસ્થાપિત થાય છે. એટલે આજે કોઈ પણ વિદ્યાશાખામાં ભણતા બાળકને ભાષા શીખવવામાં આવે છે. એને ગુજરાતી ભાષા ભણવી હોય હિન્દી ભાષા ભણવી હોય સંસ્કૃત ભાષા ભણવી હોય કે અંગ્રેજી ભાષા ભણવી હોય. અમે સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ ગુજરાતી અલગ કર્યું છે. એનો ગુજરાતી વિષય જુદો એને ગુજરાતીની અંદર સાયન્ટિફિક વાતો આવે સાયન્ટિફિક નોવેલ આવે એમ ભાષાની સજગતા ભાષા વિચારોને પ્રેરે છે ભાષા સમજ વધારે છે. તો આ આપણું બાળક વધુને વધુ વ્યક્ત થતું થાય એવા પ્રયોગો થવા જોઈએ અને તમે બધા કરો જ છો ત્યારે આ થોડી વાતો કરવાનું મને મન થયું. સાથે સાથે શિક્ષકોને મારે એક બીજી વાત પણ આ પ્લેટફોર્મ ઉપરથી સૂચવવી છે કે આપણે થોડું ઘણું ટેકનોલોજી ઓરિએન્ટેડ શિક્ષકો બનવું પડશે સમયની સાથે. ગીજુભાઈ હું રોજ એમની વાર્તા એમને મોકલે છે અને હું જોઉં છું ભરાડ સાહેબ કે એમની રોજ રાત્રે 8 વાગે બેસીને એક વાર્તા લોકોને કહે છે અને લોકો સુધી પહોંચાડીએ છીએ. આપણા માટે ટેકનોલોજીનો મતલબ આપણે સોશિયલ મીડિયા કરી દીધો છે અને હવે ધીમે ધીમે સોશિયલ મીડિયાની સૂક થવા મળી છે કારણ કે લોકોને એવું લાગે છે કે આ જે લોકોએ સમાજના લોકોના કામ કરવાના છે એ કામ નથી કરતા ફોટા પડાવીને ફેસબુક ઉપર મૂકે છે એટલે અમને નારાજગી થાય છે. એને બદલે સોશિયલ મીડિયાને બદલે એમાંથી થોડું બહાર આવીએ. શિક્ષક કઈ રીતે ટેકનોલોજી ઉપયોગ કરી શકે? દરેક સારા શિક્ષકનો પોતાનો બ્લોગ હોવો જોઈએ. એ પોતાના બ્લોગમાં પોતાના વિચારો લખે. એ બ્લોગના ફોલોવર્સ હોવા જોઈએ. એ બ્લોગ ક્લાસરૂમમાં જતા પહેલા પોતે શું વાત કરવાનો છે બ્લોગ ઉપર અપલોડ કરે અને ક્લાસરૂમમાં આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં રિવ્યૂ આપે. તો એક આદાન પ્રદાન થશે એક સમજ ડેવલપ થશે અને ત્યારબાદ સ્લાઇડ શેર વગેરે પ્લેટફોર્મ દ્વારા પોતાના પ્રેઝન્ટેશન છે. આપણે હાલ આપણા શિક્ષકો કમ્પેર ટુ અધર ટીચર્સ ઓફ ધ વર્લ્ડ આપણે મોટાભાગે ડાઉનલોડર્સ છીએ. આપણે કોકનું સારું ગોતી નામ થોડું બદલી નાખીએ થોડા ફોન્ટ બદલી નાખીએ બેકગ્રાઉન્ડનો કલર અને થીમ બદલી નાખીએ અને પ્રેઝન્ટેશન કરીએ અને આપણે ત્યાં મોટા ભાગની પ્રજા પ્રભાવમાં આવવાવાળી છે. સારું ઇંગ્લિશ બોલે સારું એક્સપ્રેશન આપે એટલે વાહ વાહ વાહ. એ પ્રભાવમાંથી અભાવ લાવીએ. અભાવ ત્યારે આવે છે કે સ્ટીલ આઈ વોન્ટ સમ મોર. ડેવિડ કોપરફિલ્ડ ગ્રેટ એક્સપેક્ટેશન ચાર્લ્સ ડિકન્સની નવલકથામાં એનું વાક્ય હતું કે જ્યાં સુધી આઈ વોન્ટ સમ મોર નહીં આવે ત્યાં સુધી આ બધી પ્રક્રિયાઓ અટકી જશે. તો તમારે શિક્ષકોએ આ વધુને વધુ તમારા બાળકોને ટેકનોસેવી બનાવવા જરૂરી છે. મોબાઈલે કોરોના કાળ દરમિયાન એક આપણને વિષય સમજાણો કે દુનિયાના મોટા વિકસિત દેશો જ્યારે શિક્ષણ નહોતી આપી શકતા ત્યારે આપણે નાનામાં નાના સેન્ટર ઉપર આપણી પાસે ઇન્ટરનેટની વગેરે સુવિધાઓ હતી. આપણું શિક્ષણ કાર્ય અને આપણી પરીક્ષા પદ્ધતિ શરૂ રહી હતી. આપણી પાસે એક મોટું પ્લેટફોર્મ છે. એ પ્લેટફોર્મનો ઉપયોગ કરી આજે જે લોકોને અમે દિલ્હીથી કે બહારથી બોલાવી નહોતા શકતા એવા લોકોને આજે ઓનલાઈન માધ્યમથી અમે જોડી શકીએ છીએ. એનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ
અને સૌ શિક્ષક તરીકેનું કામ કરવાનું મળ્યું એનું આપણને સૌને ગૌરવ હોવું જોઈએ. કારણ કે મારા પિતાશ્રી પણ શિક્ષક હતા, મારા દાદા પણ શિક્ષક હતા. એટલે મને તો પહેલેથી જ્યારે ભાઈશ્રીના હસ્તે મને ઇનામ મળ્યું ત્યારે મારા પિતા અને મારા દાદાને તેમ જ હતું કે આને પીટીસી કરવાનું છે અને શિક્ષક બનવાનું છે. પણ આ તો જોગાનું જોગ સંજોગો એવા બન્યા કે હું પીટીસી માટે 15 વર્ષ થવા જોઈએ, મને 15 વર્ષ નહોતા થતા. કારણ કે મારા પપ્પા શિક્ષક હતા અને નાનપણમાં હું ભણવામાં હોશિયાર હતો એટલે વહેલો ભણવા બેસાડી દીધો હતો. એટલે હું જ્યારે 10મું પાસ થયો, બોર્ડમાં નંબર આવ્યો ત્યારે મારા ઉંમર 14 વર્ષને 9 મહિના થતી હતી. એટલે કંઈક સંજોગો હોય છે. એટલે છતાં મોટા શિક્ષક બનવાનો મોકો મળ્યો. સદાય કામ કરતું રહેવું. શિક્ષક તરીકે ચડાવ ઉતાર પણ ઘણા આવે છે. આપણે ઘણીવાર વાવવાનું કામ, હમણાં પેલું સરસ કોઈ ઉદાહરણ આપ્યું, જામફળ આજે નહીં તો કાલે તો આવશે. એક આ ધીરજનો વિષય છે. આમાં તરત પરિણામ નથી મળતા હોતા. પણ તમે જ્યારે અચાનક કોઈ જગ્યાએ જાઓ, અજાણા પ્રદેશમાં જાઓ, અજાણા પ્રદેશની અંદર કોઈ વ્યક્તિ આવીને તમને પગે લાગે કે સાહેબ હું થોડા વર્ષો પહેલાં તમે જ્યારે ભાવનગરની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ભણાવતા હતા ત્યારે હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં હું તમારો સ્ટુડન્ટ હતો, તમે મને કોમ્યુનિકેશન સ્કિલ્સ અને લાઈફ સ્કિલ્સ એવું ભણાવતા હતા. એવું અમેરિકામાં કોઈ વિદ્યાર્થી આપણને મળીને પગે લાગે ત્યારે આપણને એમ લાગે કે આ શિક્ષક તરીકેનું આ આખું ધન્ય છે. ફરી વાર અહીંયા સૌ શિક્ષકો આવ્યા છે, એમને વંદન કરું છું. પૂજ્ય ભાઈશ્રીને એમની પ્રેરણા, એમની આ પ્રવૃત્તિઓ અને આખી ટીમ, આજે આખી ટીમ કામ કરી રહી છે. આ ટીમ અને આ આખું બબડેશ્વર મહાવિદ્યાલય પાઠશાળાનો આ આખો પ્રકલ્પ છે અને હું મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આજે આ નરસિંહ મહેતાની ચેતના તરીકે આ નરસિંહ મહેતા યુનિવર્સિટી આજે તળાજામાં અને ભાવનગરમાં જે આ એવોર્ડ મળ્યા છે એ ફરીવાર સૌને ધન્યવાદ આપું છું અને સૌ વડીલોને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું.